પબ્લિક જોવો તમે, આમાં પકો રાઈડર ટોપ જો SRS સુખ સુખ એમ પીને પી. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું તમારા બારિયા બ્લોગ્સની અંદર. અને આજની હવાર પડે છે ખાટલાની માં, કેમ કે હવાર હવારમાં નાય બાય આવી જશે કપિલ. અને આજે છે 9 ઓગસ્ટ, એટલે જવાનું છે બોડેલી. રાતે SRS કબીર સાઉન્ડ નો સેટઅપ મારતેલા, એટલે વાગી ગયેલા લગભગ 10:30 જેવું થઈ ગયેલું. અને પછી ઘેર આવ્યો, બધું જેમ તેમ હતું, એટલે રાતે મોડા ઊંઘેલો. એટલે ઉઈધા પછી આજે સવારે મોડો ઉઠ્યો, 8 વાગી ગયા છે. એટલે હજુ હું તો છું ના ભાઈ આવી ગયા હવારમાં નાઈ બાઈ જોવા. અને આપણે ગાઈસ બહાર નીકળીએ, ઘરની બહાર કમ ક્યાં દેખવા ગાય. હા, આમનું આ 4 બાર બધું મારી મમ્મી પાસે જ ઉભા રહે છે. એ જો આવું કામ કરે છે મારી મમ્મી હોય. અને પેલી રહી બીજી ગાય, એટલે આમનું ધ્યાન રાખવા માટે અમે ગામડાના માણસ છીએ, એટલે આ કરવું પડે. કેવું લા આયો હવારમાં દૂધ બૂધ બધું કાઢીને આવ્યો કાની? દૂધ કાઢી પછી નાઈ નહીં રહ્યા. નહીં મારા હજુ ઠેકાણા નહીં દેખો. આ ભલે ગમે તે પણ કુલર મેં કેવું એ છે, મચ્છરો તો નહીં કેળો જોઈએ. ગાઈસ માઈકલ ઉઠી ગયો ને બ્રશ બ્રશ કરી દીધું છે, અને હવે ચા પીએ છે. અને જોડે જોડે મને પણ પીવડાવે છે ચા. અમારા ઘરની ચા પીવાની ના પાડાયો. અમારા ઘરનું થોડું પીએ યાર. અલા એ તો ઘડીએ ઘડીએ પી પી કરવાની એમ કરીને ના પાડતા. ચા પીવા કેતા કે હાલો તો પી લેશું, પણ અહીં નહીં કેતા લે. ચા તો ચા જ કહેવાય કે મારે ઘેર કેવી તારે ઘેર કેવી બોડેલી કેવી એ નીલા. હા હું કમ બીજું ઘડીએ ઘડીએ નહીં ચા પીવું મેં એમ. હા તે મારા ઘરની કોઈ ચા પીવે એમ, મારે એવું કેવું છે એમ. ચાય પી લો ગાઈસ, અમે રકાબી પીએ. હા હા દેશી બાલક છે એટલે ચાલો. એવડે પીતેલા પીને સુખ સુખ એમ પીને પી. અમારા દોત દેખાયેલા એટલે નહીં એવડે પીતેલા પીને ફટાફટ પીને. મસ્ત પીતેલો ચા, પણ વિડીયો ચાલુ કર્યો ને હાવ શાંતિથી પીએ છે. પીને પી એક વાર લા તલ્લી પબ્લિક ને દેખાડવું પડે કે તું એમ ચા પીવે એમ. એટલે પી હા પણ પેલી રીતે. તો ગાઈસ ફાઇનલી નવાપુર આવી ગયા છે, અને હિતેશભાઈ ગાડી ચમકાવે છે. આપણા કબીર સાહુની સેટઅપ યુનિક છે, તમને બતાવો. પહેલાં હિતેશભાઈની મુલાકાત લઈ લઈએ. હિતેશભાઈ ઉતારી આજે ફૂલ ફોર્મ में લાગે ગાડી. એ દેખને આજે થોડા કામ નાખવાના છે બધું કોઈ ના બજાર વાળીઓ ના એવું લા. તારે હિતેશભાઈ ડાયલોગ મારે છે, તારે ચમકાઈ દો કેવું લા. અને અમારે કિશનભાઈ અને SRS કબીર સાઉન્ડ સેટઅપ દેખવા કરો કે બાકી. આ જોઈ લો એ બાજુ બોર્ડ સેટઅપ તો બતાડું, પણ મને એવડે બતાડવા નહીં. ચાલો બતાડી દઈએ યુનિક સેટઅપ. જોઈ લો તા આ ફેર 4 જ ડેવલ માર્યા છે, અને 4 ટોપ ઊભી કરી છે. ડિગ્રી આવેલી છે, હાઇટ બી આવેલી છે. જોઈ લો સાઈડમાં ડ્વેલ કરવાના હતા, 6 મારવાની ઈચ્છા હતી, પણ વધારે પોરું થઈ જાય એ કારણે નહીં માર્યું. અને પછી 4-4 નો સેટઅપ સેટ કર્યો. જોઈ લો થંડર લાઈન લોગો, અને આ છે સેટઅપ. થંબનેલ માટે એક ફોટો આવતો હોય તો સેટ કરું. અને ટોપ જુઓ SRS. થંબનેલ માટે સેટ કરી લઈએ પછી થંબનેલ ફોટો પાડીને મળીએ. હું લા પડતેલો મેં એવું કેવું ગાઈસ. ત્યાં વિડીયો में नहीं आयो है
નહીં ખબર પડે. ઊંચા કલમ વસાહતમાં આવી ગયા અને ગાડી પણ લગાવી દીધેલી છે અને જનરેટર ચાલુ થઈ ગયું. એ બાજુ મશીનોનું સેટિંગ ચાલે છે અને ઊંચા કલમ વસાહતથી રેલી નીકળશે. કેવું લા તું નહીં આવતો? આવશે કરે અને હા તો દવા સામાન અને અહીંથી નીકળશે અને બોડેલી જશે. બોડેલીથી પછી મેન બજારમાં ફરશે. બીજા બી ઘણા બધા ડીજે હશે તે ત્યાં જશું ત્યાં ખબર પડશે કયું કયું છે. કેવું કિશન? આજે વાત ને. અને આપણે તો SRS કબીર સાઉન્ડમાં જવાના છે એટલે એમાં જ રહેશું મોટા ભાગે. અને આગળ એક સરપ્રાઈઝ આવે છે તે ફોન કર્યો છે તે હજુ આવે છે. તમને ખબર પડી જશે આગળ વિડીયોની માહિતી. બરાબર. અમારા કેતનભાઈ પૂજન કરે છે. અમને સાઉન્ડ ચેક લેવાશે તો સાઉન્ડ ચેક દી જોઈએ અમે બતાડશું તમને બી કદાચ. બરાબર. હિતેશભાઈ પોસ્ટર મારે છે આગળ. કેવું લા કાત્યા? ઓ કાત્યા કેવું? હા એવું. ઓ 4-4 મેચ કેવું? 4-4 મેચ પૂરા દેશ જ બચા દેંગે. હા. તો ગાઈસ વરઘોડો અડધો થયો છે અને આગળ ઘર નારું છે એટલે ત્યાંથી એમ સાઈડ પર કાઢીને જે છે આ છે લક્ષ્મી કોટન રોડ. અમાર નીકો માર ભાઈ વાસુ તું કામ બોલતો ઓસ્ટ્રેલિયાની ગરમી. અને આગળ એસા ટાઈગર અને જોહર સાઉન્ડ મિક્સ છે 8-8. અને અમે બી હાલત છે 2 ડીજેનું પરમિશન આપ્યું અને આ ગ્રુપ પકડીને ઉભો રહે ને પડે સડેસ પકડીને ઉભો રહે પકડીને હું દેખ. અને અહીંથી આવે નીકળીએ આગળ જઈને પેલી બોલેજવાળી ગલીથી પાસ આવશે. અને વાયરો હે. અને અમે હાલ છીએ જ છે પાડસ ને ખરાબ કરે. તો ગાઈસ પ્રોગ્રામ પૂરો આપણો. અને પબ્લિક જુઓ તમે આમાં પકો રાઈડર અને ફૂલ માહોલ ગરમ થઈ ગયેલો. પોલીસની ગાડી બી છે અંદર અને 2 ડીજે હતા. મેં થાકી ગયો છું એટલે વધારે તો કશું બોલવું નહીં. તમે ખાલી બ્લોગ એન્જોય કરો. અને અમાર બંકા એ બાદ ઘૂમજા રાજા મેલડી ઇવેન્ટનો બંકો. અને આપણા નિકુંજભાઈ વાસુ ક્રાઉડ પેલું ડીજે બી તૈફાથી ચાલ્યું પીતો. હવે કઈ બાજુ લઈ જાય આપણને ખબર નથી.
આપણો બંકો. એ બંકા હાથું તો કર. કેવું મજા આવી? અને આપણી પલટન બધી કપિલ કમલા કપિલ કમ આવ્યો મોડો કપિલ આવ્યો કમ મોડો કપિલ કમ મોડો આવ્યો ગોરીલો બોલે છે પણ તમને સંભળાય નહીં અને ક્રાઉડ ધીરે ધીરે ઓછું થઈ ગયું છે જોઈ લો અને બીજી બધી પબ્લિક કઈ બાજુ જઈ છે મજા આવશે વરઘોડામાં બધું પૂરું થઈ ગયું નીચે ઉતરી જવાનું મળી જશે આપણા સાહેબ કેમ છો જોડે છે સુમિત શૂટર અને આને ઉપર તમે મળી લીધું અને પ્રોગ્રામ પૂરો થઈ ગયો એ બાજુ ડીજે છે જોહાર એન્ડ ટાઈગર એસઆર ટાઈગર અને આપણો ઘોડો અહીં છે જોડે જ છે અને પ્રોગ્રામ પૂરો અને એ બાજુ પેલા લોકો વાત કરે છે ગરમી થાય છે અને કપિલ કાંડ કરીને આવ્યો છે હું તે નહીં કેવું મારે બાકી દુઃખ થશે મને કેવું પંકજભાઈ અમારું આસુ અને હવેથી નીકળશું ઘેર બાજુ જશું વિશાલ તો ગાઈસ નવાપુર આવી ગયા છે આપણા ધ્રુવભાઈના ઘરે અને આ આપણી ગાડી પણ શેડની અંદર લાગી ગઈ છે 4 ટ્રોપ અને 4 બેઝ અને જોડે છે આપણી જૂની કીટ એને ઢોકી રાખેલી છે અને અત્યારે અમે બધી આપણી આખી પલટન ધ્રુવભાઈને ઘેર બેઠી આ બીજા 2 બેઝ ઉતારી દીધેલા તે છે અને જૂની કીટમાં મશીનો ને એવું છે પણ મશીનો એ બધી બગાડતા નહીં અને ક્યાં આપણી પલટન હા દેવો હિતેશભાઈ પછી આમનો ભત્રીજો કપિલ પ્રણવ ધ્રુવભાઈ કેત્યો અને રાજા મેલડી ઇવેન્ટવાળા કેવું લા કંઈક કહેશો તમે શાંતિથી બેઠા કોઈ કશું બોલતું નહીં બાકી વડે જબ્બો બોલતેલા વિડીયો ચાલે એટલે કોઈ નહીં બોલે કેવું લા હા તો આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળશું ના વ્લોગમાં